તો આયુષ્માન કાર્ડમાં પડતી હાલાકી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી। શક્તિસિંહ ગોહિલે સંસદમાં એસવીપીમાં બનેલો મુદ્દો ઉઠાવ્યો। એસવીપીએ ક્ષતિ સુધારવાની જગ્યાએ યાદી જાહેર કરી। એસવીપી હોસ્પિટલમાં અંધેર અને લૂંટ ચલાવવામાં આવે છે। કચ્છનો 23 વર્ષનો યુવાન એસવીપીમાં દાખલ થયો। દર્દીને કહ્યું આયુષ્માન કાર્ડ છે, કોઈ ખર્ચ થશે નહીં। દર્દીને યોગ્ય સારવાર ન લાગતા બીજે જવા કહ્યું। હોસ્પિટલે દર્દીને કહ્યું 68,000 ભરવા પડશે, ત્યારબાદ 36,000 ભરવા પડશે તેવું પણ કહ્યું હતું। એસવીપી હોસ્પિટલમાં જે રીતે અંધેર અને લૂંટ ચાલવાની બાબત મારા ધ્યાને આવી છે ને એના કેટલાક પુરાવા છે એ હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું। કચ્છનો એક 23 વર્ષનો યુવાન અકસ્માતે ઈજા પામીને એસવીપી હોસ્પિટલમાં દાખલ થાય છે। 23 જ વર્ષનો છે। દાખલ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે આયુષ્યમાન કાર્ડ છે, તમને કોઈ ખર્ચ લાગશે નહીં। 3-4 દિવસની ટ્રીટમેન્ટ પછી દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો, લિફાફો લાગે છે, એટલે દર્દી કહે છે કે અમારે અહીંથી જતું રહેવું છે, અમારે બીજે સારવાર લેવી છે। તો પહેલા કહ્યું કે 68,000 ભરવા પડશે,